આજે 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। નારી તું ના હારી એ સાર્થક કરી બતાવવા માટે આજે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાપર પોલીસ દ્વારા આજે તમામ ફરજ પોલીસ મથકમાં મહિલાઓ બજાવશે, જેમાં રાપર પીઆઈ જેબી બબુડિયાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રંજનબેન મુલિયાણાએ પીએસઓ તરીકે ફરજ બજાવી, તો અન્ય મહિલા કર્મચારીઓ ઉર્વશી સોલંકી, હેતલ ધોળકિયા, ગીતાબેન ચૌધરી, સાજમીન સિરેશિયા, જાગૃતિ ગામોટ સહિતની મહિલા કર્મચારીઓએ આજે પોલીસ મથકની તમામ કામગીરી પૂર્ણ કરી હતી। આ સમયે પીઆઈ જેબી બબુડિયા, પીએસઆઈ વીએસ સોલંકી, પીએલ ફણેજા, પીએસઆઈ એચવી કાતરિયા, અશોકભાઈ યાદવ, બાબુભાઈ કાલોત્રા, મુકેશભાઈ રાઠોડ, કિરણ બારોટ, નરેશ ઠાકોર, મહેશ પટેલ સામે શામજી આહિર વગેરે સાથે જોડાયેલા હતા। તો ગાગોદર તથા ખડીર પોલીસ મથકે પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વર્ષાબેન તથા અન્ય મહિલા કર્મચારીઓ ફરજ બજાવી હતી, તેમજ ત્રણેય મહિલા પોકોન્સના લીધે સિનિયર સિટીઝનની વારંવાર મુલાકાત લેવી, મહિલાઓને સાંત્વના કેન્દ્રમાં સંભાળવાની કુનેહના લીધે ઘણી મહિલાઓના ઘર વિખારતા બચાવેલ છે, તેમજ પોલીસ દ્વારા કોઈ જુગારી કે બુટલેગરના ઘરની રેડ કરવાની હોય ત્યારે અને ટ્રાફિક કામગીરીમાં પણ પુરુષ સમોવડી બને છે, તો ખડીર પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવી રહેલ મહિલા કર્મચારીઓની કામગીરી અંગે પીઆઈ એમએન દવે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આજે તમામ પોલીસ મથકોએ પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલા કર્મચારીઓનું મીઠાઈ સાથે શુભેચ્છા પાઠવી અભિવાદન કર્યું હતું। આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું દરેક મહિલાઓને કહેવા માંગુ છું કે દરેક મહિલાએ ભણવું જોઈએ, આગળ વધવું જોઈએ, નોકરી કરવી જોઈએ, અને જે લોકો નોકરી નથી કરતા તેમને કંઈ પણ ધંધો કરવો જોઈએ, અને દરેક મહિલાએ કમાવવું જોઈએ। જે મહિલાઓ પોલીસ ખાતામાં નોકરી કરે છે તેઓ તો પોતાની મહેનતથી આવી ગયા છે, પણ જે લોકો નોકરી નથી કરતા તે સ્ત્રીઓને હું કહેવા માંગુ છું કે તમે પણ ઘણી ઘણીને પોલીસ ખાતામાં અથવા કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જોબ કરવી જોઈએ। તે બાબતે હું મહિલાઓને કહેવા માંગુ છું કે દરેક મહિલાઓએ સતર્ક રહેવું જોઈએ અને કોઈના પણ સકંજામાં આવવું જોઈએ નહીં। દરેક સ્કૂલો અને કોલેજમાં જઈને અમે સાયબર ક્રાઇમ અવેરનેસ માટે કાર્યક્રમો કરીએ છીએ અને દરેકને સમજાવીએ છીએ કે કોઈ પણ ઓટીપી લિંક ઉપર ક્લિક ના કરવું જોઈએ, સાયબર ફ્રોડમાં આવવું ન જોઈએ, અને કદાચ કોઈ દિવસ આવી રીતે ભોગ બની જઈએ તો 1930 નંબર પર કોલ કરીને આની ફરિયાદ કરવી જોઈએ। આજે હું પીએસઓ તરીકે અહીંયા છું તો મારે પોલીસ સ્ટેશનની દરેક અરજીઓ, ફરિયાદો, નાની મોટી દરેક બાબતોનું ધ્યાન રાખવાનું છે। સ્ટેશનની અમારી મહિલા કર્મચારીઓની ફરજમાં અમે સ્કૂલ શાળામાં જઈને ગુડ ટચ બેડ ટચના પ્રોગ્રામ કરીએ છીએ, સાયબર ક્રાઇમ વિશે સમજાવીએ છીએ, ટ્રાફિક ડ્રાઈવ હોય ત્યારે પણ અમે ટ્રાફિકમાં કામગીરી કરીએ છીએ, સિનિયર સિટીઝનમાં પણ અમે તેમની સાર સંભાળ લઈએ છીએ અને તેમના પ્રશ્નો હોય તો અમે તેમને સાંભળીએ છીએ અને તેમને પ્રોત્સાહન આપીએ છીએ। અમારા સિનિયર અધિકારી કહે તે પ્રમાણે અમે તે પણ વર્ક કરીએ છીએ, કામ કરીએ છીએ। પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવીને પહેલાં તો ખબર જ નથી કે પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે શું, પછી પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવ્યા એટલે આમ ખાખી વર્દી પહેરી એટલે અંદરથી આમ તાકાત, આમ જુસ્બો આવી જાય કે ના પોલીસ બનવું, એમ સમાજની સેવા કરી। સાયબર ક્રાઇમના જે બનાવો બને તેમાં અમે સ્કૂલમાં પ્રોગ્રામ કરીએ છીએ અને સમજાવીએ છીએ સાયબર ક્રાઇમથી, એના ફ્રોડથી બચવું પડે।